હેલો એવરીવન, સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં। તો આજે હું અહીંયા બટાકાની છીણ કે કાતરી પણ કહી શકીએ એ બનાવીશ। તો આ જે છીણ છે એ હું અહીંયા સોડા કે ફટકડીનો બિલકુલ ઉપયોગ કર્યા વગર બનાવવાની છું। તો ઉનાળાની ગરમી શરૂ થાય છે એટલે બટાકા આવવાની પણ સિઝન શરૂ થઈ જાય છે, એટલે મોટા મોટા બટેટા આવતા હોય છે। તો આ સમયે બધા ખાસ કરીને આ રીતે વેફર, કાતરી એ બધું બનાવતા હોય છે। તો આજે હું પણ તમને આ બટેકાની છીણની રેસીપી બતાવીશ। તો જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો। છીણ બનાવવા માટે મેં અહીંયા બટેકા લઈ લીધા છે અને વજનમાં જોવા જઈએ તો 3 કિલો મેં અહીંયા બટેકા લીધા છે। તો આ જે બધા જ બટેકા છે એ બધાની મેં અહીંયા છાલ દૂર કરી અને આ રીતે રેડી કરી દીધા છે। જો તમારે છાલ દૂર ન કરવી હોય તો એનો પણ આઈડિયા હું તમને આગળ બતાવીશ। તો બટેકા છે એ આ રીતે મોટા એવા હોય એવા જ આપણે લેવાના, જેથી છીણ પણ સરસ પડે, અને જો તમારે વેફર બનાવવી હોય તો વેફર્સ પણ સરસ એવી મોટા બટેકાની પડતી હોય છે। તો આ રીતે જે બધા જ બટેકા મેં છાલ ઉતારી છે એટલે એને ધોવા જરૂરી છે। તો આ રીતે બટેકામાં થોડો એવો સ્ટાર્ચનો પણ ભાગ હોય છે, એટલે આપણે બધા જ બટેકા એકદમ સરસ એવા ધોઈ અને રેડી કરી દઈશું। કોઈ પણ છાલ ઉતાર્યા વગરના પણ બટેકા હોય તો ધોઈને જ લેવા। તો આ રીતે બધા જ બટેકા મેં ધોઈ દીધા છે અને ગેસ પર મોટા એવા તપેલામાં પાણી રાખી દીધું છે। પાણી પણ થોડું એવું ગરમ થયું છે, તો પાણી આપણે અડધું તપેલું એવું આપણે પાણી લઈ લેવાનું। બધા જ બટેટા આપણે અંદર એડ કરી દઈશું અને બધા બટેટા છે એ પાણીમાં ડૂબે એટલું આપણે પાણી લેવાનું છે। એટલે આ રીતે પાણીનો ભાગ થોડો એવો વધારે રાખવાનો અને ગેસની ફ્લેમ છે એકદમ ફૂલ રાખવાની। તો હા, મેં તમને કહ્યું કે બટેકાની છાલ ન ઉતારવી હોય તો પણ ચાલે। તો આ રીતે મેં છાલ ઉતારીને બટેટા અંદર રાખ્યા છે, પરંતુ જો તમે છાલ વગર આખા બટેકા પણ રાખવા માંગતા હોય તો પણ ચાલે। પાછળથી એની છાલ આપણે દૂર કરી શકાય છે। તો આ રીતે એને ઉકળવા માટે રાખી દઈશું। તો આ રીતે તમે જોઈ શકો છો કે થોડું એવું પાણી ઉકળવા લાગ્યું છે। તો આ જે છાલ ઉતારેલા બટેટા છે એ બફાતા પણ થોડી એવી વાર નથી લાગતી। ચમચાની મદદથી એકવાર આ રીતે આપણે ફેરવીશું એટલે બધી જ બાજુથી સરસ એવા બટેટા બફાઈ જાય। અને ખાસ ધ્યાન રાખવું કે આપણે બટેટા છે એ એકદમ પ્રોપર એવા નથી બાફવાના, થોડા એવા કાચા પાકા હોય એવા જ આપણે બટેટાને બાફવાના છે। તો 10 મિનિટ જેવો સમય લાગે છે, જેથી બટેટા થોડા એવા મોટા હોય છે એટલે 10 મિનિટ જેવો સમય લાગે। તો આ રીતે બટેટાને એકવાર આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે ઇઝી એવું આપણું ચાકુ અંદર જાય છે અને થોડું એવું આ રીતે રહે એ રીતેના આપણે બટેટા બાફવાના। તો બટેટા આપણા બફાઈ ગયા છે, ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની અને બધા જ બટેટા આપણે બહાર લઈ લઈશું। બટેટા છે વધારે પડતા બફાઈ ના જાય એનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું। તો મેં આ રીતે એક મોટા ટોકરમાં બધા જ લઈ લીધા છે, એને પ્રોપર એવા આપણે ઠંડા થવા દેવાના છે। જ્યાં સુધી ઠંડા ન થાય ત્યાં સુધી એને આપણે ઉપયોગ નથી કરવાનો। તો હું અહીંયા છીણ બનાવવાની છું એટલે આ રીતે છીણી આવે જે બટેટાની એ મેં લઈ લીધી છે, પરંતુ આ જે છીણી છે એકદમ મોટી છીણ પડતી હોય છે એ છીણી છે। જે નાની છીણી રેગ્યુલર આપણે વાપરતા હોય છે એનો ઉપયોગ નથી કરવાનો, મોટી જ છીણનો આપણે ઉપયોગ કરવાનો છે। તો આ રીતે તમે અડકી શકો કે બટેટા ઠંડા થઈ ગયા છે, તો એ રીતેના આપણે બટેટા ઠંડા કરવાના। તો સરસ એવા બટેટા ઠંડા થઈ ગયા છે, તો હવે આપણે છીણ પાડીશું। એના માટે મેં એક ખાટલામાં પ્લાસ્ટિક પાથરી દીધું છે, અને હંમેશા કાતરી કે વેફર પાડવા માટે આપણે પ્લાસ્ટિકનો જ ઉપયોગ કરવાનો। જો તમે કોઈ દુપટ્ટો કે એવું પાથરશો તો એમાં ચોંટી જશે, એટલે આ રીતે પ્લાસ્ટિકમાં પાથરી અને આ રીતે છીણ આપણે એક બટેટું આ રીતે ઊભું એવું પકડી લેવાનું, એટલે લાંબી એવી છીણ આપણી પડે। થોડી છીણ પાડી અને બીજી જગ્યાએ આપણે એને ખસેડી અને ફરીથી બીજી જગ્યાએ આ રીતે છીણ પાડવાની। એ રીતે પૂરા ખાટલામાં આપણે આ રીતે એક એક બટેટું લઈ અને છીણ પાડી અને રેડી કરીશું। આ રીતે થોડી છૂટી છૂટી હશે તો જલ્દી સુકાઈ પણ જશે અને છૂટી છૂટી એવી આપણી છીણ બની અને તૈયાર થશે। તો આ રીતે બધી જ છીણ પાડી અને હું અહીંયા રેડી કરી દઈશ। તો આ રીતે તમે જોઈ શકો છો કે મેં બધી જ છીણ બનાવી અને રેડી કરી દીધી છે। અને હા, જ્યારે મેં બટેટા બાફવા રાખ્યા હતા એટલે મીઠું મેં એડ નહોતું કર્યું, મેં મીઠાનો જરાય પણ ઉપયોગ નથી કર્યો। જો તમારે કરવો હોય તો તમે કરી શકો છો, પરંતુ જ્યારે પણ આ છીણ તમે તળો ત્યારે મીઠાનો ઉપયોગ કરો તો પણ ચાલે। તો આ રીતે તમે જોઈ શકો છો બધી છીણ સરસ એવી મેં પાડી અને પંખા નીચે સૂકવવા રાખી છે, મેં જરાય પણ તડકે રાખી નથી। તો એને આપણે સૂકવવા દઈશું।
તો તમે જોઈ શકો છો કે સરસ એવી ઉપરથી પણ છીણ થોડી એવી સુકાઈ ગઈ છે અને થોડી એવી વચ્ચે વચ્ચે જગ્યા પણ થઈ ગઈ છે. તો આ રીતે તમે ઘરમાં છીણ સૂકવો તો 1 દિવસ જેવું લાગે છે અને જો પ્રોપર એવી સુકાઈ જાય એટલે એને જો તમારે સ્ટોર કરવી હોય તો તમે તડકે એકવાર સૂકવી અને પછી જ તમારે સ્ટોર કરવાની, જેથી બગડે નહીં. તો આ રીતે તમને બતાવું, એકદમ સરળતાથી તૂટી જાય. તો છીણ આપણી સુકાઈ ગઈ છે તો એને એક બાઉલમાં આ રીતે લઈ લઈશું. તો આ છે છીણ, એ મેં થોડી વાર માટે તડકે પણ સૂકવી દીધી હતી. તો સરસ એવી સુકાઈને પણ રેડી થઈ ગઈ છે. તો આ છીણ છે એ તમે આખા વર્ષ માટે સ્ટોર કરી જ્યારે પણ બાળકોને નાસ્તો ખાવો હોય ત્યારે તળીને પણ આપી શકો છો અને સ્કૂલના નાસ્તામાં પણ બનાવીને આ રીતે આપી શકો છો. અને આ જે છીણ એ આપણે ઉપવાસમાં ફરાળ તરીકે પણ ખાઈ શકીએ છીએ. ફરાળી ચેવડો પણ તમે આનો બનાવી શકો છો. તો મારી આ રેસીપીથી તમે પણ એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરો. મને કમેન્ટમાં જરૂરથી બતાવો કે મારી આ રેસીપી કેવી લાગી. જો સારી લાગી હોય તો મારી ચેનલને લાઇક, શેર, કમેન્ટ